સાહેબ હતા, નાગરાજન સાહેબ છે, કમિશનર છે, અને એક જુઠ્ઠાણું તેમણે બોલ્યું છે અને આખી પ્રેસ કોન્ફરન્સ જુઠ્ઠાણા પર હતી અને એમની ચેટમાં તે આદેશ કરી રહ્યા છે એ સુજલ પ્રજાપતિ જે ઇજનેર છે, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એમને જે ચેટ રજૂ કરી તે આ હતી અને એ મોકલ્યો છે એ જ કમિશનર જે નાગરાજન જે જુઠ્ઠા પર જુઠ્ઠું બોલી રહ્યા હતા કે ખબર નથી તો સાહેબ આ મેસેજ તમે જ કર્યો, કમ્પ્લીટ ધીસ ASAP as soon as possible, ફટાફટ તમે કામે લાગી જાઓ એવું કહી દીધું છે ASAP કરી અને કહી દીધું નાગરાજન સાહેબે કે ભાઈ સુજલભાઈ ફટાફટ કામે લાગો. કઈ રીતે જગ્યાની આફ્ટર અને જે બિફોરની છે એ પણ તસવીરો મંગાવી હતી કે ભાઈ પહેલા કેવું હતું ને હવે તમે કઈ કામગીરી કરી એ પણ અમને મોકલો. તો કમિશનર સાહેબ જે જૂઠું બોલ્યા શરમ આવી જોઈએ યાર, શરમ. આ દેખો આ રીતની આફ્ટરના જે ઇમેજ છે તે રોડ ખુલ્લા કર્યા તે પણ મોકલવામાં આવ્યું અને આ ચેટ છે તે હવે હાઈકોર્ટમાં મોકલવામાં આવી છે કે સુજલ પ્રજાપતિએ જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ઇજનેર હતા, સસ્પેન્ડેડ ઇજનેરે આ હાઈકોર્ટમાં રજૂ કરી અને કહ્યું કે ભાઈ મને તો જે આદેશ હતો કમિશનર સાહેબ નાગરાજન સાહેબ કે જે પ્રજાને ઉલ્લુ બનાવે, સુરતની પ્રજાને મૂર્ખો સમજે, પરંતુ એ પ્રજાએ ઉલ્લુ બનાવી અને આખરે એમને જે સમગ્ર આદેશ હતો તેનું પાલન અમે કર્યું છે અને આ પ્રકારની ચેટ છે તેમને રજૂ કરી. અને આજ એ નાગરાજન સાહેબ છે કે જે આ પ્રેસ કોન્ફરન્સ એમને બીજા ત્રીજા દિવસે કરી કારણ કે દબાણ આવ્યું, મીડિયાની અંદર ચગ્યું અને ન્યૂઝ કેપિટલે પહેલા દિવસથી જે ઉગાડું પાડ્યું કે આ ભૂતિયા ડિમોલેશન નથી, આમાં તંત્ર ક્યાંક ગોઠવાયેલું છે.